તો આજે આપણે બનાવશું વાસેટી અને સુડિયાનું શાક. તો તેના માટે સૌથી પહેલાં આપણે સુડિયા ગોતવાના છે. તો અમે લોકો જઈએ છીએ ખેતરના સમા શેઢે અહીંયા, કેમ કે ત્યાં વહેલા છે એટલે ત્યાં સુડિયા હશે. ચાલો જઈએ ખેતરના શેઢે. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ અમારા ખેતરના શેઢે સુડિયા ગોતવા માટે, કેમ કે એ શેઢામાં જ્યાં વાડને એવું હોય ત્યાં જ મળે. એટલે અમે લોકો અમારા ખેતરના શેઢે આવ્યા છીએ. જો શેઢે આવી ગયા છીએ. હવે આમાં છે ને, આમાંથી વેલા ગોતવાના છે, સુડિયાના વેલા. મોસ્ટ ઓફલી અત્યારે ચોમાસું આવે એટલે તમને વહેલા જ્યાં હોય ને મળી જાય. જો આવી રીતના આવા વહેલા હોય. મોસ્ટ ઓફલી અત્યારે વરસાદ આવે એટલે આવી ગયેલા જ હોય. એટલે હવે છે ને આ વેલામાંથી સુડિયા ગોતવાના છે. તો ચાલો સુડિયા ગોતીએ પહેલાં. દેખાય ત્યારે હું તમને લોકોને બતાવું. તો ખેતરમાંથી તો આવ્યા અમે, ખેતરના શેઢે અમને છે ને એક સુડિયું જોવા નથી મળ્યું. એટલે અત્યારે અમે લોકો છે ને બહાર ઘેરે આવ્યા છીએ. રસ્તા કાંઠે જે અહીંયા વાડ્યું છે ને, એ વાડીમાં વહેલા છે. ત્યાંથી અત્યારે અમને એક બે દેખાણા છે. તો અહીંથી તોડીએ અમે. ત્યાંથી તો અમને એક જોવા નથી મળ્યા, તો અહીંથી ગોતલી. અહીં જોરા તમને દેખાય તો એક અહીંયા છે અને બે ત્રણ અહીંયા છે દેખાય તો. આ રહ્યું અહીંયા અંદર એક ઉપર પણ છે અહીંયા, જો દેખાય તો તમને. તો આવી રીતના છે થોડાક. અમે લોકો તોડી લઈએ પહેલાં. તો હોડિયા તોડીને અમે લોકો આવ્યા છીએ ઘરે હવે. ને હવે અમારા લોકોને ગોતવાની છે વાસેટી. આમાં વહેલો છે જો બધે. આ બધા વહેલામાં ગોતવાની છે વાસેટી. અત્યારે બહુ જડતી નથી. અહીંયા એક ફ્રૂડું જડ્યું છે. આ રે જો આવી રીતના વાસોટી છે કંઈક. એક ફ્રૂડું અહીંયા છે. આવી રીતના કંઈક વાસોટી છે. અહીંયા બધે વહેલા છે એટલામાં. આમાંથી ગોતવાની છે આપણે વાસોટી. અને એક ભાઈ જો અમે ગોતે છે, કેમ કે છે ને વરસાદ આવ્યો છે ને એટલે ફ્રૂડા છે ને બધા ખરી ગયા છે. એટલે એટલી બધી જડતી નથી. થોડીક મુશ્કેલ છે ગોતવી. અમારે થોડીક જ જોતાની છે એટલે થઈ રહે. તો થોડુંક વાસોટી ગોતી લેવી પહેલાં. એક ભાઈ અહીંયા ગોતે છે, જોઈ છે હવે આ વહેલામાં છે કે નહીં. એટલે બધી દેખાતી તો નથી, કેમ કે આમાં કીધું ને બે દિવસનો વરસાદ આવે છે એટલે ખરી ગયા છે બધા ફ્રૂડા. અહીંયા છે જોવા આ ભાઈ તોડે છે. અત્યારે મતલબમાં બહુ ઓછી માત્રામાં છે. પહેલાં બહુ વધારે હોય, અત્યારે ઓછી છે. થોડીક ગોતવી મુશ્કેલ છે, પણ તો થોડીક આપણે જોતાની છે એટલે થઈ રહે. થોડીક ગોતી લેવી. તો અમે લોકો વાસેટી અને સુડિયા ગોતીને આવી ગયા છીએ ઘરે. એટલા કંઈક સુડિયા જડ્યા છે ને એટલી વાસેટી જડી છે. માન કરીને થોડી થોડી ગોતી છે ભાઈ, કેમ કે અત્યારે વરસાદના કારણે ખરી ગઈ છે બધી. એટલે એટલી જડી છે. તો ચાલો શાક બનાવીએ. તો હવે સૌથી પહેલાં આપણે વાસેટીને ખૂટી નાખીએ. આવી રીતના કંઈક ગુરખા છે અને બધીને આવી રીતના ખૂટી નાખવાની છે. તો બધી વાસેટીને આવી રીતના ખૂટી નાખીએ. તો આપણે વાસેટીની ભાજી પણ ખૂટી નાખી છે અને સાથે સાથે સુડિયાને પણ કાપી નાખ્યા છે. તો હવે આ બંને વસ્તુને સરખી રીતના ધોઈ નાખીએ.
તો આપણા સૂર્યા અને વાસોટીનું શાક બનીને એકદમ તૈયાર છે. જો ગુજરાતી ડીશ એકદમ થઈ ગઈ છે ફાઇનલી તૈયાર છે ને બાકી એક નંબર. હવે જરીક વિડીયો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.